call me a god. You call me a god. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા સવારના 4 અને આપણે નીકળી ગયા રાઈડ પર. આજે રવિવાર છે તો મેં વિચાર્યું હાલો ઓફિસથી જલ્દી ઘરે ભાગી અને ફટાફટ રાઈડ કરી. તો અત્યારે સવારના 4 વાગ્યા એટલે રોડ આખો રોડ ખાલી છે. આજે વિચાર છે ગાડી ગમગમાવીને ભગાવવાની છે. તો હાલો અત્યારે તો સ્ટેશનમાં પહોંચી ગયા છે. હવે જો ઓલો પુલ છે ને આપણો સ્ટેશનથી પુલ, એ પુલે ગાડી ભગાવવાની ઈચ્છા છે. જોઈ કેટલીક ભાગે છે આજે, કોતરા પાડ નાખવા છો ગાડી ભગાવી. ખાલી એક જ બીક છે, નીચે કૂતરા કદાચ અડી ગયા ને સવારમાં, એટલે એકાદું બટકું ભરી જ લે એવું લાગે છે. જોઈ આવે એ તો સવાર કેવી છે આપણી. રવિવાર એટલે હાવ જો કેવો રોડ, આમ 4 વાગે રોડ એટલે ખાલી હાવ રોડ આમ જો ખરી. હાય સુરત તો સુરત. અત્યારે તો આપણે શું જો સ્ટેશન પહોંચી ગયા છે અત્યારે, ને રોડ ખાલી મળે એટલી વાર જ છે. જો ને કોતરા પાડ નાખવા છે. આમ તો ગઢ નાળો કેટલું ચમકે સવારમાં. ઓહો જોઈ આવે પુલ ખાલી એવું લાગે છે, પણ યાર કેટલું એક્સાઇટેડ શું હોય ગાડી ભગાવવામાં, કેવી મજા આવશે. વિચાર ખાલી વિચાર. એની મમ્મીને બે રિક્ષાવાળા લીધે બીએટીએસમાં ગાડી રાખવી પડી. બાકી બીએટીએસમાં ગાડી હાંકતો નથી પહેલી વાત તો. આજે હાંકી હવે થાય કોક દી હાંકવાનું થાય, હાંકી નાખવાની હોય, એમાં જોવાનું ન હોય. હાલ આપણે પુલ આવી ગયો, આપણો પુલ. હવે આ પુલે ગમગમાવા ચાલો. એસટી બસને સાઈડમાં રાખીને નીકળી ગમગમાવીને. હાલો ભાઈ સાઈડમાં જગ્યા આપો જરી કે મને નીકળી જવા આટું. હાલો હવે લીવર દેવી છે. જોઈ કેટલીક ભાગે હો. જોજો ખાલી એમ જો આથી ભાગે એટલી ભગાવી દીધી, એટલી ભગાવું કદાચ. ગાડી ભગાવવાની મજા આવે છે. હાય ખાલી વધારે ભગાવીને પ્લેન પડી ગઈ ને કોઈ ઊભું કરવા નહીં આવે, એટલે વિચારીને ભગાવી પડે. મારો ભાઈ ગાડી આવ્યા તો સવારનો ટાઈમ છે ને રાઈડ પર નીકળી ગયા છે. તો હાલો આપણે હીરાબાગ પહોંચી ગયા છીએ અને વિચાર છે કૂતરા ભગાવવાનો. કૂતરા વાહ પડાવી સવારમાં કૂતરાની ઊંઘ બગાડી. કેમ કે મને ખબર છે જ્યાં લગીને કે આપણી ગાડીનો અવાજ સાંભળીને જ કૂતરા ઊંઘમાં જાગી જાય છે અને એડવાન્સમાં તૈયાર થઈ જાય કે હવે ગાડી આવી છે એટલે વાહ પડી. હાલો અરે બાપરે, સવારમાં લક્ઝરી રોંગમાં. એ મારો ભાઈ આવું ન કરશો. આ મારા જેવા રાઈડર હોય બરાબર, એ તો ગમગમાઈ આવવાના છે રોડ ખાલી જોઈને. અમને હું રોડ ખાલી જોઈએ મેન તો રોંગમાં નાખો. એક દી બસમાં કરતા રહી ગયું, ખબર તમને? હાલો આપણે ભેગા ત્યારે વડવાળા સર્કલ પાસે કૂતરું ઊભું જોવે છે, પણ કંઈ કરતું નથી એટલે વાંધો નથી. જો જોયું હા હું કૂતરા તારે બટકો ભરી રહ્યા મારો ભાઈબંધ. કોણ ભરી જાય? મારો ભાઈબંધ. અને 10-15 દી પહેલાં જ તે કૂતરા પડતા વાહે રાતે 3 વાગ્યો સાગના નાકે. સે લીવર ભગાવીને જો ઊભી રાખવું તો લઈને બેટકું ભરીએ તો આપણે ક્યાં જવું? દવાખાને જાય પણ એલા ઇન્જેક્શન સહન કરવાની તાકાત તો હોવી જોઈએ ને આપણી પાસે. તો પહેલેથી તાકાત નથી. જો અહીંયા હલે છો. હલો કૂતરા દેખાતા નથી આજ ના કરે. તેથી ખબર નહીં, તેથી કેમેરા તો એટલે ખબર નહીં આવે. કૂતરા તેલ ખાઈને વાહ પડી ગયા હતા. પડાવા છે લઈને આગળ બમ આવે ને કૂતરા. કૂતરું છે પણ કૂતરા ઠીક, પણ માય હા ઓછા દેખાય. 4 વાગે ને 8 વાગે જોવાનું ટ્રાફિક એટલે માણે હવે ગાંડી ટ્રાફિક હો. 8 વાગે એટલે કયા મોઢે ટ્રાફિક, એટલે ગાંડી ટ્રાફિક 8 વાગે સવાર. અત્યારે મોર્નિંગ ટ્રાફિક ખાવ ઓછી છે. લે વાહ, હવે બંબગર પગી જાય. આપણે 2 કોર જોઈ લીધું. એક આવતી હતી ને ટાળી નાખશે આપને. સ્ટોરેજ ફૂલ થઈ ગયું ફોનનું. ઘડી કેમેરો બંધ થાય, ઘડી બંધ થાય. મેં ઉભા રહીને જવા દે ખરી પ્રોબ્લેમ ક્યાં હશે એમ જોયું ને. તે સ્ટોરેજ ફૂલ થઈ ગયું. તો કેમ લે સેટિંગ લાવું? પછી કેમેરાનો કંઈ ફોનનો કંઈ વાક કહેવાય પછી એમાં આવે. હું ઘણી ખરી ક્લિપ વહી ગયો.
સ્ટોરેજ ફૂલ તો તમારે ગાડી ભગાવી એટલી મેન તકલીફો બધી વહી ગઈ તો શું કરીએ હવે? કાંઈ નહીં હવે સવારમાં નેક્સ્ટ ટાઈમ બીજો સ્કોટ લઈ લઈશું આપણે એકવાર. એમાં શું અને બે ભાઈ બને આપણી ગાડી જઈને ભગાવવાનો વિચાર કરે છે. જોઈએ હવે. સવારની મોજ બાકી. ઓહો હો આપણું હેલિકોપ્ટર ભાગે છે. ઉતરે આવી ગઈ. તરીકે હવે મેન પુલ આવ્યો લીવર ભગાવવાનો. જોઈ એની માને બેનર મીકા મારા આમ જો અરમાન ઓલી પથારી ફેરવી નાખ્યો. મેં તો આ પુલે ભગાવી હારી પેટની એમ તે બેનર મીકી તો અહીંયા તાટિયા મીકા મેટ્રોવાળાને કામને લીધે તે મૂળની તો આમ પથારી ફેરવી નાખી. હાવ એટલે હાવ. હવે જોઈએ આગળ એક રોડ જે ખાલી છે ઓલો શ્યામધામ મંદિર પાસે રોડ છે ને એ રોડ ખાલી છે. એ રોડે કદાચ 0 to 100 ટ્રાય કરશું આપણે. થઈ ગયું કેટલી એટલે મારે જોવું છે ખાલી કેટલી સેકન્ડમાં 0 to 100 પોગે છે એમ. જોઈએ હાલો ને પોગી જ જશે. બીજો કોઈ રોડ એવો સુરતમાં ઘણા રોડ છે એવા ભગાવા જેવા પણ મને એ રોડ વધારે ગમે એમ ભગાવા હાટો. ગાડી ભગાવી ને તો એ રોડે ભગાવી શકો એમ તમે. કોઈ આડું પડે એવું છે નહીં. રાત્રે કૂતરા હોય સૂતા હોય ને ગાય ભેંસ તો એ બાંધેલી હોય માણસ પડ્યું હોય ખાટલામાં એટલે આમ સવાલ જ નથી કોઈ આડું પડે એવું. કોક એકાદ ટકો હોય તો પછી આપણે નસીબ બરાબર ને. હા એકાદ ટકો એવું હોય કે આડું પડે હોય તો આપણે નસીબ પછી એમ. બાકી મારા નથી કંઈ લાગતું નથી. હાલો તમને એ રોડે જ માવું સીધો. હાલો કેટલી સેકન્ડ મળ્યું ખબર નહીં. હવે જોવી હવે ઘરે જઈને ચેક કરી કે કેટલી સેકન્ડમાં 0 to 100 ગયું. એને શોર્ટ મૂકી દઉં આપણે અલગથી. બીજું શું બરાબર ને. હાલો ગાડીમાં લો ફ્યુલ છે. હવે ગાડીમાં ફ્યુલ અપ કરાવવું પડશે. આપણી ખાલી એક જ જગ્યાએ ગાડીમાં ફ્યુલ કરાવી જીઓ. કેમ કે એ આપણે આમ અંદરથી એવું થાય કે અહીંયા પેટ્રોલ પુરાવી એમ મન થાય અંદરથી કે કોઈ આમ ચીટિંગ નથી કરતા, હું કટ નથી કરતા એમ. બાકી મેં મોસ્ટ પેટ્રોલ પંપ એવું જોયું છે કે ફ્યુલ આમ બારોબાર કાપી નાખે. એટલે આપણે કેમ આપણે સોનું પુરાવ્યું હોય તો આમ ગનથી દબાવે એટલે ઓલું વહી જવાનું છે, ઝટકો લાગે એટલે વહી જવાનું છે. એ રીતે એમ આપણે એવું લાગે સોનું પરફેક્ટ આવ્યું પણ એ મારો ભાઈ મારો બેટો અને અંદરથી કાપી નાખે કટાક કટાક કરતો આપણે. એટલે જીઓમાં એ નથી એમ. એટલે જીઓ મને મજા વધારે આમ કમ્ફર્ટેબલ લાગે કે આપણું ફ્યુલ આપણે મળી રહે છે એમ, પૂરતું ફ્યુલ આપણે મળી રહે છે એમ. તો ફાઇનલી આપણે અત્યારે જીઓ પેટ્રોલ પંપ પાસે પહોંચી ગયા છે. ચલો આપણી બાઇક ફ્યુલ ઓફ કરવી. કેટલું પેટ્રોલ આવે ખબર નહીં આવે. અને 600નું નાખવું, બહુ નાખવું નથી મારે. માપનું જ તે 600 તેનાથી વધારે નહીં આપણે એમ. ક્યાં કોણ નાખે છે એ બરાબર. અહીંયા આગળ વી આવું, અહીં નાખવાનું પેટ્રોલ. અહીંયા ક્યાં અહીંયા 600નું જ તે 600નું કહી દો ને. 600 કહી દો. 600 ચાલો ફ્યુલ અપ થઈ ગયું. હવે ભાગીએ આપણે પાછી આપણી રાઈડ એન્જોય કરીએ. ચાલો ગામડેથી બસ આવી ગઈ લાગે. કઈ બસ છે આ ગાડી ટળી જાઓ.
એટલે 600 રૂપિયાનું આપણે ફ્યુલ રાખી દીધું. હવે પાછી લીવર ભગાવી એટલે બધા ભાઈ બને હામું જોવે. હું હામું જોવે એક ફોન જ છે મારો ભાઈ, જે તમે ફેસ નથી કરી શકતા એ હું ફેસ કરવાની ટ્રાય કરું છું. મને એટલે મારી ફાટા કેમેરો ફેસ કરવામાં તમને ખબર છે, મારી પોતે લાલ થઈ જશે કેમેરો ફેસ કરવામાં. તો કાંઈ નહીં, જો તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો મારા ભાઈ બહેને ભૂલતા નહીં, કેમ કે આપણો સુરતનો ગુજ્જુ વ્લોગ છે મારો ભાઈ, ભૂલતા જ નહીં તમે તમારે. અત્યારે આપણે તમારો ભાઈ મૂડમાં છે એટલે તો મસ્ત મસ્ત આમ રાઈડ કરવાની ઈચ્છા છે. હવે વિચારું છું કે આજ સવારે હાઈવે પર જાઉં, પણ જોઈએ હવે મારે હેર કટિંગ કરાવવાના છે તો વિચારીએ હાલો કંઈક. ત્યાં સુધી બાય બાય ને મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. નેક્સ્ટ વ્લોગ આપણો આજે જ છે, આજ સન્ડેનો આજ વ્લોગ લેવાનો જ છે આપણે મારો ભાઈ. અહીં ભગાવી છે, હાલો છેલ્લી વાર લીવર લઈ દઉં બરાબર. હાય 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 બસ આગળ છે ફોરવેલ, લિમિટની બહાર નહીં જવાનું. હાલો ઓકે, ગુડ બાય.